વાત છે બેઠા આગળ પડ્યો તો કોમ બમ હુજક નહીં હુજતું બાબા હું કોમ કરવાનું તમ તા નહીં પહેલા તો હું નહીં મારે ઓલે કોમ કરવું પડે હું તો હગો જોઈ જોઈને થાક્યો તો તારું થતું જ નહીં છે કે હું આવું થયું કોઈ ખબર પડતી નહીં કોક નવું કરો હોય તો સેટિંગ બેટિંગ કરો હગો મારે તો કોને પકડવા મારા આવું બાપા થઈને તમે કેવું પડે હગું કરો કરો મારું મુનો પડતો નહીં તો જોવા જતું નહીં તો નવરે આપણે કાઢવી પડે છોકરા માટે શું કરીશું તમે મને જોવા આવતા નહીં કોઈ તમે તમે જો સેટિંગ કર્યા છો તો હું કોમ કરે નહીં કરું હું તો બેસી બેઠા બેઠા ખાઈ મારો ભગવાન ચોકથી કોઈક મહેમાન મોકલો તો સારું એ કોક કરવું પડે બધા પૈસા લીધું ઘેર બેઠા બેઠા તો કોણ આવે પણ કાળ જ વાત જઈ વાત આવી હતી મારે તે વાતે કરી મારું વાળું અને કે આવું આવું એમાં તું મારે હજી સરી બી આવ્યો કોઈ છોકરા માટે મહેમાન આવું કશું આવ્યો નહીં તમે મને નવો લુગડો પહેરાયો મારે એક શું ભાઈ બંધ એરા દાબા તો આવી જતા સારું વાત તો કરી મેલી કીધું કીધું હવે આ ભેળા છે ફોન બોન નહીં હું તો હું કરું પછી પછી નંબર કાઢવો પડશે પાછો મારે એમનો એવું ઓહો જો બાપા આપણે તો બહેરું આવશે ને તો કોમ ધંધો કરીશું ને કે આપણે તો એ આ બેઠા તમારે કમાવાનું મારા નંબર હા મને દેખાતું નહીં કાંચે વાલજી કઈ નોમ હ બાપા નંબર પેલો ચશ્મા કરાવી નાખો કે તો આવા તો તારું થવા દે પછી દેખા જાયગા વાલજી 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 હા આવ્યો ને હા લાવો હું લગાવી લઉં લગાયો હલો વાલજી તમે આવી જાઓ ને ફટાફટ આપણે ઘેર એ આવો આવો એ આવો આવો લ્યો લાગી જો વાર લાગશે થોડી કેટલી વાર લાગશે વાર તો કલાક જેવું લાગશે હાલ તો અમે સાપડે બેઠા આવીએ છોકરો રીહોણ પૂરો આવો કે કેમ રીવાળો હતો હવે તમે વાળવા તો હું વાત કરો બધું મારા બાપને બેઠા પછી હું વાત કરાય એ હાલ મેં કહો આવો હા બે હવે તો મહેમાન તો આવી ગયા એમ હા ચિંતા ના કરે હવે તો મહેમાન આવો ને નક્કી થઈ જાય તો સારું જો મહેમાન આવું ને હું તો આખો જાય પણ તાર જે વાત કરીને કરી દેવાની તો હું મારે રીતે હો આ ભેટ છે હવે હા પેલા ભાઈ લાલભાઈ છે ને એમનો ફોન આવ્યો તો આપણને બોલાયા હતા શીખે શું કોમ છે મને તો ખબર નહીં કોઈ કોમ હશે ત્યાં છોકરા હંગાત થયા ને લેવા કેસે આબુ જ પડશે અમારે બધું ફાવતું નહીં ઘેર જો આવો 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 વાલજી આવો 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 જય ભગવાન જય ભગવાન એ આવો આવો ખાટલો લાવું હો વાલજી આ છોકરા તો બોલાય આવો મજામ તું તો જબર ઓફિસ બનાવી આપણે તો બાપો પહેરાવના તો શું કરવાનું બેસી દેવાનું હજુ પહેણાય જ નહીં તો ઠેકાણું ઉપાડતા નહીં અલ્યા તારી મારા ડાક્ટર ખાર્યું વાલજી જો આ ઓના માટે બોલાય એના માટે હું બોલાયો અને એટલે અત્યાર સુધી ચો હુઈ ગયા છો જો આ પેલા છોકરાના જાય વૈશાખમાં પહેરાયો આ હજી 20 વર્ષનો નહીં થયો અરે ભૂત આ છોકરા હાગુ પમદાર જ કરી મારા હગો તો નહીં આવતો સારું કયો એ તો અમે તમને ખબર અમને શું ખબર બાપા આ જેના જેના વ્યક્તિ હકો થઈ ગયો અને આ 45 વર્ષ થવા આ છોકરા તો થઈ ગયો મને પહેરાયો તો તાંડો સાર તાને લ્યો બોલો હવે ફોન કરો હું તમે શું કામ કોઈ વાત કરો હવે હું એ ભૂલે તો કોઈ વાત નહીં કરો તમે બરોબર મારે કોક ફરતી કે હા તમારે જી કેમ કયો બરોબર અને તમે કોક સમજાવો કોમે કરતો નહીં પૂરું કે પણ પહેરાવ ના તો કોમ જ ના કહાનો કર હા કરો આખો જાઉં વાત તો સોફો ચાલ આપ્યો તો કોઈ હકો કરે અલ્યા વાત તો આપણા લાડની છે બોડી આપણે શું કરે ખબર આ છોકરા હાગુ કરાવીએ ને થોડીક પડાવીએ હા તો આલે હો છો ઓહો હા એ તમે હો છોકરા લાલા ચાલીએ છોકરા હા બાપ તો કોઈ આલે એવું લાગતું આ નહીં વાત છે એ થોડી કોક કાઢીએ ઓના પાણી આપણા બહુ થઈ રૂપિયા થઈ તેલો કરે હું આલા બાપનું તો તમે તો કાઢી પડાઈ દીધા બાપાએ દાન હું તો ચીલો મોટો થઈ ગયો આ જ્યાં સોમાં પડાઈ દીધો આ તો પહેરાયો 12 મહિના થયા ઓહો અને આ પેલું છે જો જે પોત છોકરો થઈ ગયો છે તાન તો આ છોકરાને હમણાં જ હગું કર્યું અઠવાડિયું થયું હા કોઈ કરી નાખ્યું મોનું મુસનો દોરો ફૂટે નહીં તોય આ ચાર પોત દા વખત મહિના દાઢી કરતો મારું હગુડે તું નહીં કરવાનું પણ 45 વર્ષનો થયો વાઠા તું વાઠો છે અત્યાર સુધી ચોઈસ પડી રહ્યો છું પણ તમારા જેવા ભગવાન આવો અને વકલ હગુ કરાવો તો હું ઓઢો ના કે આવું અલ્યા તો કરાવો. તારા લાયક અમારા પાસે ચટલીયા કરીને આવો હું આ બાજુ આવજો બોલો હા કાકી યાર તને તું પહેરી દે મને તો પહેરવા દે શાંતિ રાખ તાર પડવું જ છે ને મારા બા તો સેટિંગ કરો હા. પોત પછી જોતા આવશે ને તો હું હાલત ગીજામ કલાવું તાર લાયક અત્યારે જ રોકડું હોય તો મારા બાપાને કહેતા ના પાહા નહીં કહું નહીં કહું. નહીં થવા દે પાહા પૈસા તો બહુ ચીંગુ વેળા પણ તાર બાપાને કહેતો ને ભાઈ પૈસા લે હું ના કહું તમે ના કહેતા નક તોડીને ખાય
એટલે ના કહું યાર. ન કે એવો પેડો મારે ને તે બાયડીએ જામ બધું જતું રહે. તમે તો ડબલ પૈસા આલો લાગે તમે રોકડા અત્યારે તો. હાલ હો હોય તો આ તો કાઢે ગીજામાં તું જ હોય. તાર. અને કાવું દાવ યા પૈસા તું લઈ લે તું કા. બધું મારા પાસે જમીન ભાઈ બધું આપણા પાસે ચિંતા ના કરશો એની તો. બસ તાર વાંધો નહીં લાય રોકડા જ લાય. ખાસા પૈસા હોય લ્યા બધા જ દે તું તાર 25,000 એમ. પછી 25,000 બીજા પછી આવજે એટલે તાર પાકું કરાવી દે. તમે ખાલી પાકું કરો અને ખાલી ફોન પર વાતો થઈ જાય ને અને ઘેર ઘર જોવાઈ જાય એટલે બીજા પછી હાલ દઉં. અરે એ સોળી નંબર લાય ને તું તાર હું હાલ દઉં ને તારા હમો જ ફોન કરશે. અલે સોળી નંબર તમારે મને આલવાનો હોય યાર. તારો નંબર અલે મારો નંબર લ્યો. સોળીને હાલવાનો મારો એમ કહું. ડોશી ઇન્દી પેન લાયા ભરો ભરો ડોશીને હાલ દઉં પૈસા મારા હારું. લા તું તાર પાસે. કહી દેજો કઈ ના પા વાત ના નીકળતો હોય એ તો ના કહે તો હું કહું એટલે જ કે એવું. હવે તો પતી ગયું બધું. તમે કેટલો ડગલો ભરો હવ મારે બધું એવું ખર્ચો એવું, હું કહું એટલું જ હેડ. અરે તને તેડી ફસે એવું લાવ. મને તેડી નહીં યાર પછી તો દાવ કાવું દાવ બધું ના પાણ થાય. આપણે શું જોવાનું આ હે બૈરું આવે ને ભાઈ ભાઈ હારું હર રાખવાય. મારા બાપાને કહી દો કે તમે ચિંતા ના કરશો છોકરું અસલ હાલ જ છોડી મને ના હોય ને તો 2 દાડા બોલાવી લઉં. બોલાવી લઈને કહી દો બોલાવી કહી દો જો તાર ત્યાં છોકરો તાર તો અખવાય મંડી. બોલાવી કહી દો કે યાર મારા બાપા બોલાવ કહી દો છોકરા છે પાછા. એ તો આપણે બે વાતો કરી. હું વાતો કરતા હતા છોકરો બે જણા તમે મહેમાન. કોઈ નહીં એ તો હકાનું કહેતો કે મારા બાપાને કહો ને મારા શરમ આવે એમ કે. એટલે હું કહું તો પૈસા બધા આલાતા નહીં પાછું કા જોડી બુડો હો. ના એ તો કોઈ ના એવું ના કરતા કોઈ આપણે હું કંકુ કન્યા લાવવાની હે. કોણ કરી દે તો સારું લાંબુ કાઢવું. એ તો પછી થોડું કરીશું કોક આખું પાછું. ટેકો કરવો પડે થોડું. બાપા હા કરીશું. પૈસા મને જોશે ને કે હું હપું તો હમણાં મરી જઈએ. હા હેડા છોકરો કેમ કરો ને તમે તાલ્યો. ના બાપો કંકુર કોઈ ન્યા ખોળે. એ તો કંકુ આલ્યું છે કન્યા આલ્યું છે. તમે તો કન્યા મનાવો ને ઈ નહીં ઓમ હું ઓમ કરવું પડે થોડું. બાપા કેટલા આલીશું એ તો એ કે હ કે હે ને તે પૂછી લેજો એમને. જો એવું કઈ ખબર હા. કે ખરચ ધોઈ લઈ જઈ. હા તો વાંધો નહીં હેડો. લાખે હાલવા પડે. એવું છે ઓહો તમારું આ તો જબરું થયું. હેડો કોક કરીશું હેડો. એ પૈણી જાય 45 વર્ષનું ચોય ના મળે અરે અમારા. બાપા હા પેલા કેમ ભાઈ આયા હે? હા જો લ્યો આવો કેમ ભાઈ આવો આવો. ટોળો વાળો હોય તમે આ દહેરામ બહેનો આ તો બધું કરજો ને દાડા કરશો યાર. પોસવા જાય એટલે લાઈન તાર દળી આવે છે મારે કે દળાવા જાય કોઈ હા નહીં પાછું તમે મોરે કીધું તું તો હગું ખોલનારા આ મહેમાનને બોલાયા હે. એવું હે? હા જોવા માટે કે હું કરાવું તે. એ કોઈ હારે કરાવે ઓ તમે કોક કહો યાર હવે. લ્યા, હવે જાઓ ના મન તો નહીં ઓળખતા. તમે મને છો હોય બોલાયો સમ મોરશું હો. અલ્યા ચેટલાને ખાઈ ગયો તમારું શું કરાવશે મારો શું જબરું થયું આ તો હવે આવતા આવી ગયો. તમારા છોકરા હમણાં એ જાય ને એટલે પૂછજો કોઈ આલ્યું ના હોય નકા ને જેટલો ના ખાઈ ગયો પોત પોત કરી તો ચેટલાય ખાઈ ગયો છે હવે હાલ કશું કેવું નહીં. હા. તમે જોઈ ને છોકરા પૂછું આલ્યું કે નહીં આલ્યું. અને આ કેવું ખબર હે હા મારા પોત લીધા હા તમને વાયદો કરે બરોબર કે તમે શાંતિ રાખો તમને કરાવી દો બરોબર. ઈમાં તો ગોમમાં જેટલાય ફરે કોના ચેરી આ વાત તો રાખવી પડશે ઓર મારે. રાખજો નકો તમારે હે ને હા હગું કરાવવાની તો વાત એક રહી પણ તમને નવરા કઈ નાખશે મારો હાલ લાગે તો વિલન હો મને. આ છોકરો ગાજ ચમ લાવ્યો હે કે સમજી તમને લાગે હા હા તો આને કરી દીધું લાગે અરે બરોબર. આ 11-12 વર્ષનો છોકરો કોઈ પહેણાવે હું જે વિચાર કરું મારું. કે મૂછનો દોરો ફૂટ્યો ને કે મેં બે છોકરો પહેણા દીધો ને પેલા હગું કહી નાખ્યું હવે તમે એટલે તો તમને મોનાય? ના હું તો ના મોનું મને હવે ના મોનાય. હું તો માનતો જ નહીં વાની વાત હા તો હારું તમે આવી જાય બુડો. એટલે હું તો અથઈને જતો તો હાનું ટોળું વળી હોય એટલે અમે હું તો હાલ પૈસા લેવાનું આલે જવતા, હા હો? જો હા હારું અરે કરું. ચેતી જજો 100% અને કેવું કહેજો હા. કે થાય ને પેલા અને કમ્પ્લેટ માં છોકરો પહેરીને આવે પછી કે હું તને આલ્યો તાર તું માગે એટલા બરોબર. એ વગર કરતા નહીં. હાલે વાળો હું હા, જાઉં આવ્યો આવ્યો. અને આ વાતનું મગજ ઉપર ઉતારજો 100%. એ હા હું જાઉં હા શું વાતો કરી બાપા? એ તો મહેમાન હતા એ તો કહેતા હતા કે મો સારા હે. બાપા હમ આવા માણસો જેટલા આજુ હગું થતું નહીં નહીં. પણ ભરાવું તો ભરાતા ના. ના, ના, સારું ના, થતું હોય ને આપણા ઘેર કોઈક મહેમાન આવે ને સારું થતું હોય ને હા. તો પબ્લિક રીસે બળે રીસેબર વાત સાચી છે. એટલે કોઈનું હોફરતા ના. તું લાખ રૂપિયા વાત કર. સાચી વાત ખોટી વાત? અને જો તમારા મહેલામ નહીં તમારા ગોમમાં આ 45 વર્ષનો ચમ થયો એ વાત સાચી છે. પેડા મારી હા મારી ગોધો મારી મારી રોશે મારી હો. તારો 45 વર્ષનો થયો. પાછું તો અમારા પેલા હોમાં દાગીના બાગીના આવ્યા હતા ને અને બધું ઓકે કર્યું હાલો ઢાળ્યો ને બધું કર્યું તોય મારી હગું તૂટી ગયું. એટલે એવા પેડા મારવા વાળા હોય એટલે આવું કોઈનું હોફરતા ના. અને આપણે આ હોફરવાનું વખત નહીં. કહેતા હોય ને આવા તો હોભળવા નહીં ના હો ના હોભળું. ના કયા ઓઢો નંબર છે મારે કોઈ નહીં અમાર તો અમે તો હેડ્યા કોઈને કેવું હોફરતા રે? આ તારો મોણો કેવો પડે તો ખબર
સાચી વાત સાચી વાત પાડો કરશે નહીં કહી આવો કે છોકરો આવો છે દારૂ પીવો છે આવું બધું કરે છે ના ના મારે તો કોઈનું આખું નહીં તમતા જોજોમાં છોકરાનું જે છે આખું પાછું એ બધું આપણે તૈયાર જ છીએ અને અમારે કોઈ લેવું નહીં. ના બોલ ના તું લુગડા લઈ આવી હું તમને એ તો બરાબર પહેરવાની તમારે કરવું કરી, પડે. કરી. પણ છોડીનો બાપ માગ તો છોડીના બાપ તમારે હાલવાના મારે જો લેવાના. હા એ બરોબર વાત તમારી સાચી મારે કોઈ લેવાનું ના નહીં. ના ના, બરોબર એ વાત સાચી તમારી તમે તો મને અમારો લુગડો લઈ આલશો બીજું અમારે કોઈ જોવું જો ભાઈ હવે તારું વાત કરી નંબર તું તો આલ્યો કરી દેજો, હા. વાત બાપા, કરજો. હું ને હું જોજે યાર ના, ના, હા, તો- યાર આવા ને આવા યાર ડોકો મારે હા હોપડું તારો 45 વર્ષનું મેણું બાકી છે. બસ તાન બીજું કોઈ ના જોવા બરાબર ને? આટલું થઈ જવું જુઓ થઈ જા. શું કીધું હા. હા? પછી તો આપણા બે ખૂટી હા, વાંધો બાપા તો શું કહેતો નહીં હો. વાત તમે ના કરતા કોઈ દાડો ના હું કરું હગું થઈ જાય ને તોય ના કહેતા તક મારું આવી બનશે પાકું પહેરીને આવો પણ જે હાલવું હોય હાલજે, એ મૂકી તો વાંધો નહીં બરાબર એ તો રાજી કરે હું હા. હો અમે જઈએ તાર એ મહેમાન આવો 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 બીજા આયા બદન આપણે તો ભેગા ભણીએ નહીં તાન તો તું પૈણી ગયો આ કોણ હે આ વાળો છોકરો આવો ઓવા ને ને હું જેણા જેણા પૈણી ગયો હું એકલો બાચી હું અલે હું એ બાચી અને આપણે બે બે બાચી યાર તું એ બાકી તાન તો વાત સાંભળી મચી મળી હતી કે આગું થઈ ગયું તું નાઈ જઈ નાહી જાય નાઈ જઈ ઓહો. 2 લાખ રૂપિયા લેતા તોય નાઈ જઈ 2 લાખ રૂપિયા લાતો નાહી જાય ઓહો. ઓહો કલ્લોન હેર્યોન મંગળસૂત્ર 5000 જેવું પડ્યું હતું ને ઘરમાં પેટીમ પાલા આપણે તો આવું થઈ ને અલ્યા ભાઈ આપણે તો આપણી નાતનું લેવાનું છે, હા આપણો ને એવું જ આપણા જોવો. સમાજનું. બરોબર બરોબર બીજા સમાજનું તો જતું રહે. સમાજ નું લાવીએ ને તો કદી લઈને નાહી ના જાય અને પોચ મોણા આવે ને તો બિહારી ચા પાણી કરાવે યાર ભાઈ, બાબા, આપણે એમને કૂટવાનું નહીં. આપણે તો પાટ ડાળવાનો પછી લગન મોકલવાનું અને બધું દેશ બેશ બધું થાય. આપણો સમાજ હા આપણો સમાજ આવું કરવું પડે અલ્યા, હા વાલો બા ગોમા ગોમ પપ્પાના ભાઈબંધ છે યાર ગોમા ગોમ તરવાર લઈને પહેરવા જવાનું. મારો જીગરીભાઈ મને કાકા હોય કે વાત કહું કાકા મારે સેટિંગ કરીએ ને કે ચોક આવું તે પૈસા પૈસા આલીશું. મારા બાપુ આલસી પૈસા પૂછીએ કોણ પેલા એક પટ્ટી પડવા દો હા. પછી એમને તો મંત્રી કાઢીએ એવું? ઓવો એક પેલા લાવવા દો એકદમ કશું ને તો પેલા મેં ઘેરથી થોડો હેડો હું એવું ઓવો હા. એ મોને એવો નહીં મને પણ ચડ્યો આ તો બધું કરીએ આગળ આગળ બરોબર ને હા. પણ એને ઘેરથી ને થોડો સમજાવીએ પેલા એક ના ભેગું બેનું ખૂટવો બરોબર ને આગળ વાત કરીએ આપણે મારો ભાઈબંધ પાહો હા સુદામા જેવો હા આ મારો ભાઈ બન તાણ પેલો કરાવશે કરાવો જ પડે ને પણ ઘેરથી સમાચાર નહીં કહેવાના એવું હે? પૂછું હું કહું મહેમાન હઉ, તમારે ઘેરથી નહીં કહેવાનું ના એવો તો લ્યા અમારે તો આવવાનું. ભેગા ભેગું એ આ છોકરાને જોજો છે છોકરાનું આ છોકરું સારું હો આનું ઓહો સરકારી નોકરી હો સરકારી નોકરી હે. ઓહો કેટલો પગાર હે? 45,000 45,000 રૂપિયા. મારા દેવા, મારે તો 45 રૂપિયા આવતા નહીં. જો એમાં તો આ પૈસા- છોકરો જાણા જાણા હતા બાપડા, હજી તો પહેણાયા પણ ખર્ચો પૂરો થયો નહીં હજી. અને હું કહું તો પહેરાઈ દીધો તને હા ને, બાપે મારા છોકરા ખર્ચો એમાં કાઢ નાખે બધો એમાંથી એમાં બધું કાઢ નાખીએ પણ મને હું ભાડું હું તો બધું કરીએ તમારું એમાં બધું મારું ને અમારું બધું ગોઠવી નાખીએ અને કેવું જ નહીં અને ઘરે જઈને પૈસાદાર હે. પૈસો વાળો હો એટલે એક જ 3 ને 2 શિકાર સમજ્યા કે નહીં એવું ગોઠવો તમે ગોઠવ્યું તો જબરજસ્ત હો. બરોબર ને હા. એટલે તમે કયો કે હું કરાવી દઉં તે હાલ ના હાલ તો પછી એના માટે ચોક ના મળે તો બાપડા. આગળ આગળ ગોઠવાનું આપણે હાલ કહેવા નહીં ને કે જોઈશું કન્યા તો છે, નોકરી વાળી જ છે હો અમે. બસ ચાલ તાર તો ચાલે. વાત કરી હો કરી છોકરા, વાત. કરીએ હઉ. તો હારું નોકરી પાકી છે પછી પાકી એકદમ પાકી હો. કોઈ હોટલ બોટલ નહીં ના, નોકરી ના, કરતા ના, ના ના લો જમો ના નકર નોકરી નોકરી કાકા જલ્દી કરાઈ જાય કે નકર વધારે પાકી જાય ના ના 100%. વર્ષ કેટલો થયો? હશે 21-22 વર્ષ બહુ નહીં એટલે 21-22 ચો દેખો યાર. એ એ તો શોખ હો. કુકા જેવું તો આલીશું જુઓ. વાપર્યું 30-35 વર્ષ તો થયા છે. નહીં એટલો યાર અરે 45 વર્ષ વાળો થયો હતી ને એ 35-40 તો તો ખરો. દાઢી આવી છે એટલે એવું શોખ છે લાગે એવું. એવો શોખ શોખ શોખમાં છે. છોકરો શોખ નહીં જુઓ ના 40 વર્ષનો તો એવો નહીં અમારા પાસે. ના, ના, આ એવું તો નહીં. વળી આના માટે ગોઠવ્યું આ તો 21-22 વર્ષનું છે બહુ નહીં 21-22 વર્ષનો મેં- મોસરે દાઢીનો શોખ તું ઓહો. રખાવે તાર બુન છે ને પેલી
તાર કાકાની થોડી જુઓ એ તો ચાલ કરાવી આવ્યો હવે જુઓ પડતી કાકી હો તો નહીં એ ઓન તો ટોલ કરાવી દેવું તો બાર જતી હસી રહી રહેવા. જુઓ ચાલો હો તો નહીં હો પણ ચાલે જુઓ છે ટોલ કરાવી દેવું એટલે ઓય હમું થઈ જાય તો દવા કરાવીશું કે. એ તો હો ખાંડતી તો ટોલ કરી દે પછી જુઓ થતી રહે પછી ફેરથી બાર આવશી હો ચાલશે કઈ દે ચાલશે આ સ્ટેપ ચાલશે. મરાઈ દેવાનું, પેલું ટોલું કરાવી દેવાનું પછી બાલ આપશી. જીરો જીરો કટ મરાઈ દેવું અમે આ તો તને હવાત લાગશો તમે હું કહું પોચ પોચ આ લાવી છે તો પોચ પોચ કહીશું. આપણે બેને તો કૂટવાનું છે કે હો અને મને કહેજો મારા હવે થોડું ઘર એ તો હાલ તો કીધું તમારા હાથ હોમાં પૈસાનું કહી એ તો હાલીશું તમે એટલે ચિંતા કરો હાલ એક પગાર આલી દેવો પડે. વાત આવે એટલે પગાર પાકો યાર તમારો ઓહો પગાર કહી નહીં યાર આખો પગાર આલ દેવું આખો વાત પગાર આવશે એટલે હાલો અમે આવું મોડું થાય મારે પછી જવાના છોકરા. હા હાથવીન જો અલે એ છો ચડ્યા હાથવીન જો. થોડી તારા આ તો તોડી નાખે એવા. હાથવીન જો અલે મને તારા હારી જવાનું કેમ આવી હેડ. લે બાપા હા. લે છોકરો પૈસા આલજો રાજી કરજો હબુ ફટ દઈને થાય આવો તાન પૈસા આલો તમે તાર 500 ની આપણે હાલ હબુ થઈ જશે હાલો લ્યો લ્યો છોકરો બહાને હાલો નકલી નહીં લ્યો અરે ગોડા લ્યો છોકરો. નાની છે તું એમને ગાલો કો એક કોક કર્યું હા ઓહો એ તો- નાલે જેવું એ તો છોકરો આગળ આવી ગયું બધું હેલો પાણી એ તો પછી કરીએ પછી આપણે બધું તારા કરીશું ના લેવાય આ તો છોકરા ના લ્યો. હા તો આવજો હેલો લ્યો ઓય